અત્યારે અમે ઊભા છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાં, અને ત્યાં આ કંટ્રોલ રૂમ છે જેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં આ મંદિર આસપાસના પરિસરમાં જે પ્રકારે પોલીસ ડિપ્લોય કરેલી છે અને આ પોલીસ અધિકારી અને કર્મચારીઓને જે પ્રકારે આ કંટ્રોલમાં મેસેજ આવતો હોય છે અને અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાંથી આવેલા કંટ્રોલ રૂમના મેસેજને આ અહીંયા હંગામી ધોરણે આ મંદિરે જે પ્રકારે કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે ત્યાં બેઠેલા આ પોલીસ અધિકારી કર્મચારીઓ, આ ડિપ્લોય થયેલા આ પોલીસ અધિકારી કર્મચારીઓ છે તેમને મેસેજ પાસ કરતા હોય છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત કરવી છે, આ જે પ્રકારે આ ગુનેગારો છે, આ ગુનેગારોની વિગતો અહીંયા આ કોમ્પ્યુટરમાં રાખવામાં આવી છે। સાથે સાથે જે પ્રકારે આ 70,000થી વધારે ગુનેગારો છે તેમની વિગત આ સોફ્ટવેરમાં છે, અને જ્યારે મંદિર પરિસરમાં તે પ્રવેશ કરશે ત્યારે સીધું તેનું ટ્રેકિંગ થશે અને કેવી રીતે આ ગુનેગારો ઉપર બાજ નજર રાખશે અમદાવાદની પોલીસ, અને આ મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારનો એવો ગુનેગાર આવે છે ને એવી કોઈપણ પ્રકારની ઘટના બને છે તો તેની વિગતો પણ કેવી રીતે એકઠી થશે અને કેવી રીતે તેનો લાઈવ મોનિટર થઈ રહ્યું છે તે મામલે જ વાત કરવી છે। જે પ્રકારે અહીંયા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે અને જે ગુનેગારો પર તમે સતત નજર રાખી રહ્યા છો, તો કેવી રીતે તે નજરની પ્રક્રિયા છે? ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા જઈ રહી છે ત્યારે આપણી પાસે કંટ્રોલ રૂમમાં અહીંયા આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ડેવલપ કરવામાં આવેલું પિનાક સોફ્ટવેર છે તેનો ઓછામાં ઓછો 69,000થી વધારે હિસ્ટ્રી શીટર, પીક પોકેટર અને ઘણા બધા ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા જે ગુનેગારો છે એનો ડેટા આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીંયા આપણને પ્રોવાઈડ કરવામાં આવેલો છે, જેનું લાઈવ મોનિટરિંગ એટલે કે એઆઈનો ભરપૂર ઉપયોગ આ વખતે રથયાત્રામાં કરવા જઈ રહ્યા છે। ત્યારે એઆઈ દ્વારા આપણે ફેસ રિકગ્નાઇઝેશન સિસ્ટમને પિનાકના ડેટા સાથે આપણે જોઈન્ટ કરી અને ડેટાને લાઈવ મોનિટરિંગમાં એને અપડેટ કરી રહ્યા છે। જેમ કે કોઈ મંદિર પરિસરમાં કોઈ બી હિસ્ટ્રી શીટર અથવા પીક પોકેટર જો કોઈ અનિચ્છનીય બનાવ બનાવવા માટે જો મંદિર પરિસરમાં પ્રવેશ કરશે તો તેની લાઈવ એલર્ટ્સ જે તે અધિકારીને અમે અહીંથી પ્રોવાઈડ કરીશું। અમે લાઈવ ડેશબોર્ડમાં બી અહીંથી એને એલર્ટ્સ અમને બી મળશે, અને અમારી ટીમ અહીંયા ક્રાઇમ બ્રાન્ચની ટીમને અહીંયા અમને માણસો જે ફાળવેલા છે ક્રાઇમ બ્રાન્ચ છે એમને બી આની તુરંત જ લાઈવ એલર્ટ્સ એમને મોબાઈલમાં એલર્ટ જનરેટ થશે અને એમને ખ્યાલ આવશે કે કયો ગુનેગાર અહીંયા મંદિરમાં પ્રવેશ કર્યો છે। કોઈ ગુનેગાર આવ્યું હોય તેનો કોઈ ડેટા હોય, કોઈ ફોન હોય, જેમ કે આપ જોઈ રહ્યા છો કે એ પ્રમાણે અત્યારે આ લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે। આ મોનિટરિંગની અંદર અત્યારે જે આ લાઈવ ફીડ ચાલી રહી છે એની અંદર તમે જોઈ શકો છો કે મંદિરની અંદર ઘણા મોટા પ્રમાણમાં જે ભક્તો આવી રહ્યા છે એની અંદર આની અંદર ઘણીવાર એવું બી બનતું હોય છે કોઈ હિસ્ટ્રી શીટર બી આવતા હોય છે તો આપણને ધ્યાન નથી રહેતું, તો તેના માટે ખાસ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે કે જેમ કે કોઈ ગુનેગાર અંદર આવી ગયો છે તો આ એની આવી રીતના આ એલર્ટ જનરેટ થશે। એલર્ટ જનરેટ થયા પછી અમને આની અંદર એનો જૂનો જે એમસીઆરના ડેટા જે છે એની અંદર ફેસ મેચ કરીને બતાવશે કે ભાઈ આ ગુનામાં કેટલી વાર પ્રવેશ કરેલો છે, એનો એમસીઆર નંબર શું છે, એ કઈ ગુનામાં છે, એ મોબાઈલ એલર્ટ્સમાં કયા ફેસ કોડ સાથે અહીંયા મેચ છે એ બી એલર્ટ્સમાં જે તે મોબાઈલ એપ્લિકેશનમાં એની ફૂલ એમસીઆર કાર્ડની ડિટેલ્સ મોબાઈલ ડિટેલ્સમાં એને એલર્ટ્સમાં જનરેટ થઈ અને મોબાઈલમાં પીડીએફમાં જે તે અધિકારીને આની ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવશે। અંદર દર્શન કરવા ગયો તો દર્શન કરવા એ ગુનેગાર જઈ શકશે કે નહીં જઈ શકે? અને દર્શન તો એવી વ્યક્તિ દર્શન તો કોઈ બી માણસ જઈ શકશે, પણ એ અંદર કઈ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યો છે એ અત્યારે આપણને ખબર નથી। પ્રવૃત્તિ કર્યા પછી આપણને ધારો કે આની અંદર એલર્ટ જનરેટ થઈ અને કોઈ બી એવી કોઈ ગુનાહિત માહિતી મળી કે કોઈનું પાકીટ ચોરી થઈ ગયું છે તો એ ડેટા અમને મળશે। એ આનો ડેટા આઉટપુટ લઈ અને અમે જે તે ટાઈમે જે તે અધિકારી આગળ શું સૂચના મળે એ પ્રમાણે એની આગળની કાર્યવાહી અધિકારી કરશે। તો જરૂરથી જે પ્રકારે આ 70,000થી વધારે આ એમસીઆરવાળા છે, આ ગુનેગારો છે ત્યાં મંદિર પરિસરમાં પ્રવેશ કરશે તેનું તરત એઆઈ ટેકનોલોજીના સાથે આ સોફ્ટવેર જે વિકસાવેલું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે, એ અધિકારીઓ પણ મૂકેલા છે, કર્મચારીઓ છે, તેમાં એલર્ટ આવશે, તેમના સુધી વિગત જશે અને આ ગુનેગારો છે તેના પર વોચ પણ રાખવામાં આવશે। સાથે સાથે અહીંયા કંટ્રોલ રૂમ પણ અહીંયા હંગામી એક ઊભો કરવામાં આવ્યો છે। આમ જડ બે સલાક સુરક્ષા વ્યવસ્થા મંદિરના પરિસરમાં ઊભા કરવામાં આવી છે અને 70,000થી વધારે આ ગુનેગારો છે, આ હિસ્ટ્રી શીટરો છે, તેમનો ડેટા પણ અહીંયા મૂકવામાં આવ્યો છે અને એઆઈના સાથે પણ જોડવામાં આવેલો છે। કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા।